મિત્રો, જ્યાં વિજ્ઞાનનો ગ્રેવિટીનો નિયમ પણ નિષ્ફળ જાય છે, ત્યાં ભારતમાં એક એવું અદ્ભુત મંદિર છે જ્યાં ટન વજનનો વિરાટ પથ્થરનો થાંભલો છેલ્લા ઘણા વર્ષથી જમીનને અડ્યા વગર હવામાં લટકી રહ્યો છે. આ છે આંધ્રપ્રદેશનું લેપાક્ષી વીરભદ્ર મંદિર. સ્કંદ પુરાણ મુજબ રામાયણ કાળમાં રાવણ સાથે યુદ્ધ કરતા ઘાયલ થયેલા જટાયુ આ પવિત્ર ભૂમિ પર પડ્યા હતા. ત્યારથી આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે. શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે જટાયુ પાસે પહોંચ્યા ત્યારે પ્રભુએ કરુણાથી કહ્યું, લેપાક્ષી એટલે કે હે પક્ષી ઊભો થા. એટલે માન્યતા છે કે આ જ શબ્દ પરથી આ પવિત્ર સ્થાનનું નામ લેપાક્ષી પડ્યું. પુરાણો પછી ઇતિહાસ શરૂ થાય છે 16મી સદીમાં. વિજયનગર સામ્રાજ્યના રાજા અચ્યુતરાયના સમયમાં વિરુપન્ના અને વીરન્ના નામના બે ભાઈઓએ આ ભવ્ય વીરભદ્ર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પણ અહીંથી શરૂ થાય છે સૌથી મોટું રહસ્ય. વિરુપન્ના પર રાજ ખજાનાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લાગ્યો અને ક્રોધિત રાજા અચ્યુતરાયે તેમની બંને આંખો કાઢી નાખવાનો કડક આદેશ આપ્યો. આ ઘટનાની યાદ આજે પણ લેપાક્ષી વીરભદ્ર મંદિરમાં જીવંત છે. મંદિરની પ્રાચીન દિવાલો પર દેખાતા નિશાન અને અદ્ભુત સ્થાપત્ય આજે પણ ઇતિહાસ પ્રેમીઓ અને સંશોધકોને આકર્ષે છે. પરંતુ સૌથી મોટું રહસ્ય છે અહીંનો હેંગિંગ પિલર. આ 70 વિરાટ થાંભલાઓમાંથી આ એક થાંભલો આજે પણ જમીનને સ્પર્શ કરતો નથી. આજે પણ તેની નીચેથી કાગળ કે કપડું સરળતાથી પસાર થઈ જાય છે. બ્રિટિશ શાસન દરમિયાન એક અંગ્રેજ એન્જિનિયરે આ થાંભલાનું રહસ્ય ઉકેલવા તેને થાંભલો હલાવવાનો પ્રયત્ન કર્યો, પણ થાંભલો હલતા જ આખું મંદિર ધ્રુજી ઉઠ્યું અને ડરીને એન્જિનિયરો ત્યાંથી ભાગી ગયા. ચમત્કાર હજુ પૂરો નથી થયો. મંદિરના પથ્થર પર બનેલું આ વિરાટ પગલું માતા સીતાનું માનવામાં આવે છે અને સૌથી મોટું આશ્ચર્ય એ છે કે તેના અંગૂઠામાંથી આખું વર્ષ પવિત્ર પાણી આપોઆપ નીકળતું રહે છે. મંદિરની બાજુમાં એક જ પથ્થરમાંથી કોતરાયેલું વિરાટ નાગલિંગ આવેલું છે અને લોકવાયકા મુજબ શિલ્પકારો જમવાની રાહ જોતા હતા એટલી જ વારમાં તેમણે આ અદ્ભુત કૃતિ બનાવી દીધી હતી. મંદિરથી માત્ર થોડે દૂર ખુલ્લા આકાશ નીચે બેઠેલો છે પથ્થરમાં કોતરાયેલો નંદી. તેની ભવ્ય કારીગરી, ગળાની બારીક કોતરણી આજે પણ દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે. મિત્રો, લેપાક્ષી મંદિરનો ઇતિહાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. અને આવા જ વિડીયો માટે પેજને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.